બોટાદના હળદર ગામે ખેડૂતો સાથે જે કૃત્ય કરવામાં આવ્યું, વિરોધ પક્ષના નેતાઓને જે રીતે રીઢા ગુનેગારની જેમ એમને જેલમાં નાખવામાં આવ્યા, ડિટેન કરવામાં આવ્યા, આ તમામ પ્રકારના દ્રશ્યો જોઈને એટલું જ કહેવાનું મન થાય છે કે ગુજરાતના ખેડૂતોએ હવે ખેતી છોડીને દારૂનો ધંધો સ્વીકારી લેવો જોઈએ. કારણ કે આપણે ત્યાં બુટલેગરો સામે પોલીસ આટલી કડક કાર્યવાહી નથી કરતી જેટલી ખેડૂતો સામે કરે છે, જેટલી વિદ્યાર્થીઓ સામે કરે છે, જેટલી બેરોજગાર યુવાનો યુવતીઓ સામે કરે છે. જ્યારે તમે રોડ ઉપર ઉતરો છો, આંદોલન કરો છો, શાંતિપૂર્વક તમારી માંગો તંત્ર સામે મૂકો છો, તમને પડતી તકલીફો જણાવો છો, ત્યારે પોલીસ તમને ડિટેઇન કરે છે, તમારી ઉપર આંસુ ગેસના ગોળા છોડે છે, તમારી ઉપર લાઠીચાર્જ કરે છે, તમારી ઉપર નામ જો કેસ કરે છે, આખી જિંદગી તમારે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે એવી પરિસ્થિતિ ઊભી કરી દે છે. પણ જો તમે સત્તા પક્ષના સભ્ય છો, કાર્યકર્તા છો, તો તમારે કોઈ પરમિશન લેવાની જરૂર જ નથી. તમે ગમે એવા તાઇફા કરી શકો, તમે રોડ બ્લોક કરી શકો, તમે રેલીઓ કરી શકો, સભાઓ કરી શકો, બધું જ કરી શકો. પણ જો તમે વિરોધ પક્ષમાં છો તો તમને આ પ્રકારનો કોઈ હક મળતો નથી. સત્તા પક્ષના સભ્યોને, નેતાઓને, કાર્યકર્તાઓને કોઈ કાયદો નડતો નથી અને વિરોધ પક્ષના લોકોને અને નાગરિકોને એમનો મૂળભૂત હક પણ મળતો નથી. સામાન્ય માણસને કોઈ પૂછી રહ્યું નથી. એટલા માટે જ મેં શરૂઆતમાં કહ્યું કે ખેડૂતોએ હાલમાં એમની પાસે હવે એક જ રસ્તો છે કે તમે હવે ખેતી છોડી દો અને દારૂ વેચવાનું શરૂ કરી દો. એમાં આવક પણ સારી છે, પોલીસ પણ હેરાન નહીં કરે, કરવા આવે તો થોડાક હપ્તા આપીને શાંત કરી શકાય. અને જો તમારામાં થોડું વાક ચાતુર્ય હશે અને સારા બુટલેગર હશો તો ભવિષ્યમાં કોઈ પાર્ટી તમને ધારાસભ્ય પણ બનાવી દે. એટલું જ નહીં, તમારા પોતાની પાર્ટીના અધ્યક્ષ પદ પણ આપી દે, એવું પણ બને. એટલે મારા ખ્યાલથી અત્યારે ખેતી કરતા સારું દારૂ વેચવાનું છે અને એમાં તમને પોલીસની હેરાનગતિ પણ નહીવત રહેશે. બાકી ખેતી કરશો તો નકામું તમારે ખોટમાં ધંધો કરવો પડશે. તમારો માલ પણ એકદમ નજીવી કિંમતે આ લોહી પીતા વેપારીઓ લઈ લેશે અને આંદોલન કરવા જશો તો પોલીસ હેરાન કરશે, સરકાર સાંભળશે નહીં. એના કરતા આ રસ્તો બરાબર છે, કારણ કે બુટલેગરોનું ભવિષ્ય ગુજરાતમાં ખૂબ જ સારું છે.